સુરતની ખ્યાતનામ શેર બ્રેકિંગ ફર્મ પર આઈટીના દરોડા. પીપલોદ વિસ્તારમાં 4 ઠેકાણે તપાસનો ધમધમાટ. અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી છે. પીપલોદની મુખ્ય ઓફિસ તેમજ જૂની ઓફિસ પર તપાસ હાથ ધરાઈ છે. ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ, કંપનીના નાણાકીય વ્યવહારો અંગે પણ પૂછપરછ. અધિકારીઓનું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત. ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી છે. આવકવેરા ટીમની અન્ય 2 ઠેકાણાઓ પર પણ તપાસ યથાવત છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું છે. દિવાળી, છઠ પૂજાને લઈને પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના થયા હતા. રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રાખી રહી છે. ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરરોજ 20 થી 25,000 મુસાફરો માદરે વતન જવા રવાના થાય છે. તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓને મેક્સિમમ સુવિધા મળે તેના માટે આપણે ડ્રોન, વોકી ટોકી જેવા અત્યાધુનિક સાધનો દ્વારા સર્વિસ કરી રહ્યા છીએ. જે પહેલાં આવે તે પહેલાં અંદર જાય તેના માટે એક લાઇનબદ્ધ વ્યવસ્થા આપણે કરી છે કે જેથી કોઈ પેનિકની સિચ્યુએશન ના થાય. અને જો પેનિકની સિચ્યુએશન થાય છે તો ડ્રોન દ્વારા બહાર જ રાખેલી છે આપણે, તો આપણે ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચી શકીએ. તો સ્પેશિયલ પૂજાને લઈને, છઠ પૂજા જે ઉત્તર ભારતીયો કરતા હોય છે તેને લઈને ટ્રેન પણ દોડાવવામાં આવશે. જે સ્ટેશનની ટિકિટ હોય છે તે પણ બંધ કરી દેવામાં આવી છે, જેથી જે લોકો જઈ રહ્યા છે તેઓને હાલાકી ન થાય.